તત્વમસી શક્તિ સમૂહના હોદ્દેદારો દ્વારા 51 કુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે 51 જોડાઓએ આહુતિ આપી હતી। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે લકુલેશ ધામના પ્રીતમ મુનિજી તથા દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। 51 કુંડીય મહાયજ્ઞમાં સંસ્કૃતિનું પુનરુત્થાન થાય તે માટે વડોદરા શહેરના આસપાસના ગામોના જોડાઓએ આ યજ્ઞમાં ભાગ લીધો હતો અને યજ્ઞમાં આહુતિ આપી હતી। સાથે જ ગ્રામજનોમાં આધ્યાત્મિકતા વધે અને સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવરાત્રી સુધીમાં 108 યજ્ઞનું આયોજન કરવામાં આવનાર છે, જેનો એકમાત્ર હેતુ સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન થાય તેવો છે। મોટી સંખ્યામાં ગ્રામજનો સનાતન સંસ્કૃતિના લોકો આ યજ્ઞમાં જોડાયા હતા। પશ્ચિમી સંસ્કૃતિનું ચલણ વધી રહ્યું છે, ત્યારે સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન થાય અને દેશમાં અને વિદેશમાં પ્રચલન વધે તે માટે લકુલેશ ધામ દ્વારા 108 યજ્ઞનો શુભ સંકલ્પ કરવામાં આવ્યો છે। દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમનો આ શુભ સંકલ્પ પૂર્ણ થાય તેવી ભગવાનને પ્રાર્થના પણ કરી હતી। તેમજ સનાતન ધર્મના લોકો પોતાનો જન્મદિવસ યજ્ઞ કરીને મનાવે તેવો અનુરોધ પણ કર્યો હતો, જેથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહે। 51 કુંડીય મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં સનાતન સંસ્કૃતિના લોકો જોડાયા હતા। પ્રીતમ મુનિજીના આગેવાની હેઠળ 51 કુંડી સમૂહ યજ્ઞનું આયોજન આજે રતનપુર ખાતે કરવામાં આવ્યું છે। એમણે પ્રણ લીધું છે 108 આવા યજ્ઞો વિવિધ ઠેકાણે કરવાના, અને એની શરૂઆત કાયાવરણ તીર્થધામથી કરવામાં આવી। પહેલો યજ્ઞ ત્યાં કરવામાં આવ્યો અને આજે આ 9મો યજ્ઞ રતનપુર ખાતે કરવામાં આવ્યો છે। ત્યારે હું પ્રીતમ મુનિજીને અભિનંદન આપું છું। આજનો દિવસ આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ, અને આ દિવસને સુશાસન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દિવસને સુશાસન દિન તરીકે ઉજવાતો કર્યો છે, ત્યારે એમને પણ વિશેષ અભિનંદન। અને સાથે સાથે જ આ તત્વમસી શક્તિ સમૂહ જે બહેનોનું અહીંયાનું મંડળ છે, એના પ્રમુખ સાવિત્રીબેનનો પણ આજે જન્મદિવસ, અને એમના જન્મદિવસે એમણે આ 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કર્યું છે, અને એમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે, એટલે એમને જન્મદિવસની વિશેષ શુભેચ્છા પાઠવું છું। પ્રીતમ મુનિજીનો આ જે પ્રણ છે એ પ્રણ શિવરાત્રિ સુધીમાં પૂર્ણ થશે। શરૂઆત પણ એમણે ડભોઈ વિધાનસભાથી કરી છે, અને આજે 9મો યજ્ઞ પણ ડભોઈ વિધાનસભામાં થઈ રહ્યો છે। કદાચ 108ની પૂર્ણાહુતિ પણ ડભોઈ વિધાનસભામાં થશે। આનાથી ડભોઈ વિધાનસભાના લોકોમાં નવી ઉર્જા ઉત્પન્ન થશે, નવી શક્તિઓ ઉત્પન્ન થશે, અને ડભોઈ વિધાનસભાના વિકાસમાં જે કંઈ અડચણો આવતી હશે એ દૂર થશે। એના માટે પ્રીતમ મુનિનો હું દિલથી આભાર માનું છું, અને એમને 108 એમના યજ્ઞ પૂર્ણ થાય એવી શુભેચ્છા આપું છું। ઓમ જય ભગવાન। આજે વડોદરાના રતનપુર ગામે તત્વમસી શક્તિ સમૂહ દ્વારા 51 કુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। કાયાવરોહણ લકુલેશ ધામથી અમારા 108 5 કુંડીય યજ્ઞોના સંકલ્પની અંતર્ગત આજે આ 9મો યજ્ઞ થઈ રહ્યો છે, જેમાં રતનપુર ગામ અને આજુબાજુના 10 ગામ તેમજ વડોદરાના આત્મીયજનો આ યજ્ઞ કર્મનો લાભ લઈ રહ્યા છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વ કલ્યાણ, જીવ માત્રનું કલ્યાણ, પ્રકૃતિનું સંવર્ધન। યજ્ઞ દ્વારા પ્રકૃતિમાં સકારાત્મક શક્તિઓ વધતી હોય છે, નકારાત્મક શક્તિઓ ઘટતી હોય છે, રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે, અને વાયુમંડળમાં પુષ્ટતા વધતી હોય છે। તે સર્વ ઉદ્દેશોને ધારણ કરવા માટે, તેનો લાભ લેવા માટે આજે અહીંયા અનેક આત્મીયજનો અહીંયા પધારેલા છે। સાથે જ અનેકો તેવા વ્યક્તિઓ છે કે જે પ્રથમવાર યજ્ઞ કર્મ શીખી રહ્યા છે। કુલ મળીને તેવો પ્રયત્ન છે કે સનાતન ધર્મના યજ્ઞ વિદ્યા દ્વારા જીવ માત્રનું કલ્યાણ થાય, રોગ પ્રતિકારક શક્તિનો બધા લાભ લે, અને વર્તમાનના પ્રદૂષણમાં આ યજ્ઞ કર્મોની વધારેમાં વધારે શૃંખલા ચાલે તેવો પ્રયત્ન સાથે જ સર્વ કલ્યાણ માટેનો અહીંયા પ્રયત્ન થઈ રહ્યો છે। મુખ્યતઃ અહીંયા સાવિત્રીબેન તિવારી અને તત્વમસી શક્તિ સમૂહ ગ્રુપના સર્વે આત્મીયજનોના આ પ્રયત્ન દ્વારા આ શ્રેષ્ઠ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે।
સર્વે આત્મીયજનોને ઓમ જય ભગવાન. અમે રતનપુર ગામમાં અમારા વડોદરા તાલુકાના 11 ગામ ભેગા થઈને બધા કાર્યકર્તાઓ સાથે અમે લોકોએ આજે આ 51 કુંડીય યજ્ઞ કરેલું છે. એની અંદર અમારે ગુરુજીનું સાનિધ્યથી અને મહાદેવજીની કૃપાથી આ બધા જ કાર્યકર્તાઓ અમારા હૃદયથી જોડાયેલા છે. અને તત્વમસી શક્તિ સમૂહની ફાઉન્ડર સાવિત્રી તિવારી આવા અનેકો યજ્ઞ અને અનોખા કાર્યમાં સામેલ થાઓ એવી મારી શુભેચ્છા છે. અને અમારા બધા જ કાર્યકર્તાઓ અમારી સાથે આમાં હૃદયથી જોડાતા રહે આગળ સુધી એવી મારી શુભેચ્છાઓ છે.